આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 9। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, નેત્ર અને મનની વૃત્તિને ભગવાન શ્રી નારાયણના મુખકમળને વિશે સ્થિર કરીને મરીચ્યાદિક મુનિઓ, ધર્મદેવ, મૂર્તિદેવી, ઉદ્ધવ આદિક સર્વે શ્રી નારાયણના અમૃત સમાન વચનોનું શ્રવણ કરી રહ્યા છે। ભગવાન શ્રી નારાયણ પણ ભરતખંડની વાત કરવામાં તલ્લીન બન્યા છે। તે જ સમયે તેમની પ્રેરણાથી દુર્વાસા મુનિનું ત્યાં આગમન થયું। કૈલાસ પર્વતથી પધારેલા તપોનિધિ દુર્વાસા મુનિએ પ્રથમ ભાગીરથી ગંગામાં સ્નાન કરીને પ્રાતઃ સંધ્યા વંદનાદિક વિધિ સમાપ્ત કર્યા પછી બદરી વિશાલાની સમીપે પધાર્યા। ત્યાં વિશાલાની નીચે વેદિકા ઉપર મુનિ મંડળના મધ્યમાં વિરાજતા ભગવાન શ્રી નર નારાયણના તથા ધર્મદેવ, મૂર્તિદેવી અને દિવ્ય શરીરને પામેલા ઉદ્ધવજીના તે દુર્વાસા મુનિને દર્શન થયા। શ્રી નારાયણ ભગવાનની વાત સાંભળવામાં સર્વેના મન તલ્લીન હોવાને કારણે કોઈએ પણ તે દુર્વાસા મુનિને જોયા નહીં। તેથી સન્માન કરવા યોગ્ય દુર્વાસા મુનિનો કોઈથી પણ આદર સત્કાર થયો નહીં। તેથી અત્રિપુત્ર દુર્વાસા મુનિ એક ઘડી પર્યંત સભાસદોની સામે દ્રષ્ટિ કરતા થકા ત્યાં ઊભા રહ્યા, અને આ સભાસદોએ મારું ઘોર અપમાન કર્યું છે એમ પોતાના હૃદયમાં માનવા લાગ્યા। એટલે ક્રોધથી તેમના નેત્રો લાલચોળ થયા, શરીર કંપવા લાગ્યું, હોઠ ફરકવા લાગ્યા। ધર્મદેવ આદિ સર્વે સભાસદો ઉપર ક્રોધના અંગારા વરસાવતા બે હાથ ઊંચા કરીને શાપ આપતા કહેવા લાગ્યા કે, અહોહો! આ તે કેવું આશ્ચર્ય! આ કેવો વિપરીત સમય આવ્યો છે, જેથી સત્પુરુષોના માર્ગે ચાલનારા પુરુષો પણ કુમાર્ગે ચાલનારા થયા છે। મહાપુરુષો એ બાંધેલી ધર્મ મર્યાદાને તોડી રહ્યા છે, અને અભિમાનથી મદોન્મત્ત બન્યા છે। અતિથિઓના અપમાન કરવા સુધીના અધર્મ માર્ગે જઈ રહ્યા છે। અરે રે! આ મરીચ્યાદિક મુનિઓ વિદ્યા, તપ વગેરેના મદથી ઉન્મત્ત થયા છે। તેથી એ મારું અપમાન કદાચ ભલે કરે, પણ આ સાક્ષાત ધર્મદેવ પણ ધર્મ મર્યાદાનો ભંગ કરીને મારું અપમાન કરે છે। તેથી આજે હું એ સર્વેના ગર્વનો નાશ કરીશ, જેથી કરીને આવું કર્મ ફરીથી ક્યારેય ન કરે। આ પ્રમાણે ઉચ્ચ સ્વરે ગર્જના કરતા તે સર્વેને શાપ આપવા લાગ્યા કે, હે ધર્માદિક મુનિઓ! તમે સર્વે પૃથ્વી ઉપર મનુષ્ય જન્મ પામો, ત્યાં કલિયુગ અને અધર્મથી વૃદ્ધિ પામેલા અસુરો થકી મહાકષ્ટ પામો। મારું ઘોર અપમાન કરનારા તમારા સર્વેનું તે અસુરો દ્વારા ઘોર અપમાન થાઓ, અને તાડન પામો। તેમજ ધક્કા મારીને ગામ અને નગર માંગથી બહાર કાઢી મૂકવા આદિક ઘણા અપમાનને પામો। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, એકાએક સમગ્ર બ્રહ્માંડને બાળીને ભસ્મીભૂત કરશે કે શું? એમ ઊભા રહેલા દુર્વાસા ઋષિ સભામાં બેઠેલા ધર્મદેવ વગેરેને શાપ આપીને મૌન થયા। હે રાજન, તે સમયે ઉચ્ચ સ્વરે આક્રોશ ભરેલા શબ્દો સાંભળીને ભગવાન શ્રી નારાયણ, ધર્મદેવ તથા મુનિઓ અને ઉદ્ધવજી વગેરેએ તેના તરફ જોયું। ત્યાં તો કાળઝાળ ક્રોધાગ્નિથી યુક્ત દુર્વાસા મુનિને જોયા। અતિ ક્રોધથી તેમનું શરીર બળી રહ્યું હતું અને કંપતું હતું। કટકટ શબ્દ કરતા દાંત વચ્ચે હોઠને દબાવી રહ્યા હતા। એમના નેત્રો અતિશય લાલ બન્યા હોવાથી તેમની સામે જોવાની પણ કોઈની હિંમત ચાલતી ન હતી। દુર્વાસાને જોઈને સર્વે મુનિઓએ તત્કાળ ઊભા થઈને આદરપૂર્વક ઋષિને પ્રણામ કર્યા।
સુંદર આસન ઉપર બેસાડ્યા અને અતિ વિનમ્ર બની શાંત કરવા લાગ્યા. હે રાજન, મરીચ્યાદિક મુનિઓએ અનેક પ્રકારના ઉપાયોથી શાંત કરવા ઘણા પ્રયત્નો કર્યા, છતાં પણ દુર્વાસા મુનિનો ક્રોધ તો જાણે અગ્નિમાં ઘીનો હોમ કરે ને અગ્નિ વધુ પ્રજ્વલિત થાય તેમ વધુ ભભૂકી ઉઠ્યો, પણ શાંત થયો નહીં. પછી મહાન ઉદાર બુદ્ધિવાળા, સાંત્વના આપવામાં ચતુર બ્રાહ્મણો જેને પ્રિય છે એવા ધર્મદેવ વિના કારણે શાપ આપતા દુર્વાસા ઋષિના ચરણોમાં પડીને બે હાથ જોડીને વિનયપૂર્વક પ્રણામ કરીને કહેવા લાગ્યા કે, હે મહર્ષિ, જે પુરુષોએ અપરાધ કર્યો હોય તેના હિતને અર્થે તમારા જેવા સત્પુરુષોએ કરેલી શિક્ષા નિશ્ચય યોગ્ય જ છે. પરંતુ હે મુનિ, અમે તમારું અપમાન જાણીને કર્યું નથી કે કપટથી પણ કર્યું નથી. ભગવાન નારાયણના અમૃત વચનો સાંભળવામાં અમારું ચિત્ત આસક્ત થયેલું હોવાથી આપના આગમને અમે જાણી શક્યા નહીં. અરે રે, આપના જેવા સંત માટે અમે અમારું સર્વસ્વ અર્પણ કરી દઈએ, એટલું જ નહીં પણ અમારા પ્રાણનું પણ બલિદાન આપી દઈએ, તો પણ અમોને પાવન કરવા માટે સ્વેચ્છાથી પધારેલા આપ બ્રહ્મર્ષિનો સત્કાર અમે કેમ ન કરીએ? પરંતુ ભગવાન શ્રી નારાયણની વાર્તા સાંભળવામાં અમારું મન આસક્ત હોવાથી આપનું સન્માન ન થઈ શક્યું. આ અજાણતા થયેલા અમારા અપરાધને ક્ષમા કરો અને અમો સર્વને શાપ થકી મુક્ત કરો. જીવાત્માઓ ઉપર અનુગ્રહને અર્થે તો તમારા જેવા સંત પુરુષોનો અવતાર હોય છે. અપરાધીઓને દંડ દેવા માટે તેઓ ક્ષણ માત્ર ક્રોધ કરે છે. વાસ્તવમાં આપના જેવા બ્રાહ્મણોનું હૃદય તો માખણ જેવું કોમળ હોય છે. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, નીતિમાં કુશળ એવા ધર્મદેવે આ પ્રમાણે નિષ્કપટ ભાવથી દુર્વાસા મુનિની પ્રાર્થના કરી, તેથી ક્રોધકાનિક થોડો શાંત થયો અને બે હાથ જોડી ઊભેલા ધર્મદેવ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે ધર્મદેવ, હું ક્ષણવાર ક્રોધ કરનાર નથી. ત્રિલોકીમાં કોઈને પણ હું મારા શાપ થકી મુક્ત કરું નહીં એવી મારી ખ્યાતિ છે. છતાં પણ હે નિષ્પાપ ધર્મદેવ, પુણ્ય મૂર્તિ આપના સાનિધ્યમાં અને ભગવાનની ઈચ્છાથી મારું ચિત્ત કાનિક કોમળ થયું હોય તેમ મને જણાય છે. હે ધર્મદેવ, મારો શાપ ક્યારેય મિથ્યા થતો નથી, છતાં પણ તમારા સહુ ઉપર અનુગ્રહ કરું છું. તે તમે સાંભળો. મનુષ્ય જન્મને વિશે આ મૂર્તિદેવી તમારા પત્ની તરીકે જન્મ ધારણ કરે અને આ સાક્ષાત નારાયણ ઋષિ પુનઃ તમારા પુત્ર રૂપે પ્રગટ થશે. પુત્ર સ્વરૂપે પ્રગટેલા આ પરમાત્મા તમારું અને આ સર્વે મુનિઓનું અધર્મ અને અસુરોના કષ્ટ થકી રક્ષણ કરશે અને પૃથ્વી ઉપર તમારું સર્વ પ્રકારે પાલન પોષણ કરશે. પુત્ર સ્વરૂપે પ્રગટેલા આ પરમાત્માને વિશે તમારો સ્નેહ અતિશય વૃદ્ધિ પામશે તથા તેમના સ્વરૂપમાં ચિત્ત નિરોધ થવાથી ટૂંક સમયમાં જ મારા શાપ થકી મુક્ત થઈ જશો. હે ધર્મદેવ, ત્યાર પછી તમે તમારી મનોવાંછિત દિવ્ય ગતિને પામશો. મેં જે વચન કહ્યાં છે તે પ્રમાણે જ થશે, પણ એ વચન ક્યારેય અન્યથા નહીં થાય. હે મુનિઓ, તમે જ્યારે પૃથ્વી ઉપર ઉદ્ધવજીની સાથે ત્રૈવર્ણિક મનુષ્ય યોનિમાં જન્મ ધારણ કરશો ત્યારે આ નારાયણ ભગવાન તમારા સખા બનીને તમારા સર્વેની સહાય કરશે. ત્યાર પછી મારા શાપથી મુક્ત થઈને દિવ્ય ગતિને પ્રાપ્ત કરશો. આ પ્રમાણે અનુગ્રહ કરીને સર્વેને નમસ્કાર કરી દુર્વાસા ઋષિ પુનઃ કૈલાસ પ્રત્યે ચાલ્યા ગયા. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, મરીચ્યાદિક મુનિઓ જન્મ ધારણ કરવાની ઈચ્છા કરતા કેટલોક સમય બદરિકાશ્રમમાં જ રહ્યા. આ બધા દુર્વાસા ઋષિને પણ સામો શાપ દેવા સમર્થ હતા.
છતાં સદબુદ્ધિવાળા તેમને શાપ આપ્યો નહીં. શાપ તો નિમિત્ત માત્ર હતો. હે રાજન, નિરપરાધી મુનિઓ અને ધર્મમૂર્તિને જે શાપ થયો તેનું મુખ્ય કારણ ધર્મદ્રોહીઓનો વિનાશ કરવા ઈચ્છતા શ્રી નારાયણ ભગવાનની ઈચ્છા જ જાણવી. તેથી જ પોતાના અનન્ય ભક્ત એવા ધર્મદેવ આદિ મુનિઓને અકારણ ક્રોધપૂર્વક શાપ આપતા દુર્વાસા મુનિને રોક્યા નહીં, ને ઠપકો પણ આપ્યો નહીં, અને શાપને મિથ્યા પણ કર્યો નહીં. પછી ધર્મદેવ શ્રી નારાયણને કહેવા લાગ્યા કે, હે નારાયણ, તમે અમારું અને આ મુનિઓનું પૃથ્વી ઉપાંશ્ર અસુરો અને અધર્મના સમગ્ર કષ્ટ થકી રક્ષણ કરજો. ત્યારે ભગવાન શ્રી નારાયણ કહેવા લાગ્યા કે, હે તાત, તમે મનમાં જરાય ચિંતા ન કરશો. મારી ઈચ્છાથી જ આ શાપ થયો છે. એમ તમે જાણો, પૃથ્વી ઉપર અત્યારે ચારે બાજુ અધર્મનું સામ્રાજ્ય છવાયું છે. તેના પ્રભાવથી મારા ભક્તો ખૂબ જ પીડાઈ રહ્યા છે. તે કારણથી હું તમારે ત્યાં પુત્ર સ્વરૂપે પ્રગટ થઈ હરિ એવા નામે વિખ્યાત બનીશ. સાધુ પુરુષોનું પાલન કરીશ અને અધર્મનો સંપૂર્ણપણે વિનાશ કરીશ. તમારી સાથે વિચરણ કરીને હું ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય યુક્ત ભક્તિનું પુનઃ ભારત ભૂમિ ઉપર પૂર્વવત પ્રવર્તન કરીશ. તમે સર્વે ચિંતાનો ત્યાગ કરીને જેમની જ્યાં ઈચ્છા હોય ત્યાં ત્રૈવર્ણિક મનુષ્ય યોનિમાં પૃથ્વી ઉપર જન્મ ધારણ કરો. આ પ્રમાણે ભગવાન શ્રી નારાયણના વચન સાંભળીને શાંત થયેલા તે સર્વે મુનિઓએ ભગવાનને પ્રણામ કર્યા અને હૃદયમાં શ્રી નારાયણ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પોતાના આશ્રમો પ્રત્યે સીધાવ્યા. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, પિતા ધર્મદેવ, મૂર્તિ દેવી અને ઉદ્ધવજી ઉત્તર કૌશલ દેશને વિશે મનુષ્ય જાતિમાં જન્મ ધારણ કરવાની ઈચ્છાથી યોગ્ય માતા પિતાનો મનમાં વિચાર કરવા લાગ્યા. હે ભૂપતિ, તે મરીચ્યાદિક મુનિઓ પણ મનુષ્ય જાતિમાં જન્મ ધારણ કરવાની ઈચ્છાથી દેશ દેશાંતરમાં વિચરવા લાગ્યા. અને સમય જતાં યોગ્ય દ્વિજ માતા પિતાને ત્યાં જન્મ ધારણ કર્યો. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પ્રથમ પ્રકરણે ધર્માદેવાદિકને થયેલા શાપ અને અનુગ્રહના નિરૂપણ નામે 9મો અધ્યાય સંપૂર્ણમ. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.